જુઓ, આ રીતે પલંગ ઉપર બેસી જવાનું, ઓશીકું 2 ગુડા નીચે મૂકી દેવાનું, ઓશીકું મૂકો, આવું ઓશીકું 2 ગુડા નીચે રાખી દેવાનું, પછી ગુડાથી 2 ગુડાથી ઓશિકાને દબાવીને 2 પગ અદ્ધર કરવાના, કરો, 2 પગ ઊંચા કરો, 10 સેકન્ડ સુધી ઊંચા રાખવાના, મનમાં 10 ગણવાના, 1 સેકન્ડનો 1, 1 2 ગણો, 1 2 3 4 5 6 7 8 9 10. પછી એટલો સમય નીચે રાખવાના, એકદમ રિલેક્સ, 10 સેકન્ડ સુધી રિલેક્સ રાખવાના. બરાબર? આ એક વખત કસરત પૂરી થઈ. એવી 10 વખત કસરત કરવાની. સવારે ઉઠીને જ તમે પલંગ ઉપર જ કસરત કરી દેવાની. સવારે ઉઠો ને ત્યારે ઓશીકું ગુડા નીચે મૂકી અને આ રીતે કસરત કરવાની. ફરીથી બતાવો, ગણો. 1 2 3 4 5 6 7 8 9 10. નીચે મૂકો પગ, બસ. ફરી ગણો, 10 ગણો. 1 2 3 4 5 6 7 8 9 10. બરાબર? આ કસરત 2 વખત થઈ. બરાબર ને? સમજી લીધું? જુઓ, પાછળ ટેકો લેવાનો, 2 હાથનો વાંય ટેકો છો ને, બતાવો, હાથનો ટેકો બતાવો. જુઓ, બસ આ રીતે 2 હાથના ટેકા લેવાના, ઓશીકું મૂકી દેવાનું અને પગ 2 અદ્ધર કરવાના. ફરી એકવાર બતાવી દો, બસ. બરાબર? 10 ગણવાના, 10 સેકન્ડ. બરાબર? 10 થઈ જાય એટલે ફરી પાછા નીચે મૂકવાના, મૂકો, બસ. એટલે 10 સેકન્ડ સુધી નીચે. એટલે આવું આ 2 વખત આપણે કસરત કરી, એવી 10 વખત કસરત સવારે, 10 વખત બપોરે, 10 વખત રાતે આ કસરત કરવાની. ખ્યાલ આવી ગયો? ઓકે, ભલે. થેન્ક યુ.